जय जलाराम जय अंबे माँ। भातीजी युवा ग्रुप सुभानपुरा गाम द्वारा स्थापना 3/4/26 चैत्र वद एकम शुक्रवार सवारे 10:30 कलाके। ज्वारा विसर्जन 12/4/26 चैत्र वद दशम ने रविवार सवारे 9 कलाके। અત્યારે આપણે શુભાનપુરામાં છે। શુભાનપુરામાં આવેલા શુભાનપુરા ગામ સમસ્ત ટ્રસ્ટ સંચાલિત શ્રી જલારામ બાપાના મંદિરે પહોંચી ગયા છીએ। આ સામે જલારામ બાપાજીનું મંદિર છે। મંદિરની સામે જલારામ પરિવાર અન્નક્ષેત્ર પણ આવેલું છે। જલારામ મંદિર સામે શુભાનપુરા। ચાલો આપણે પહેલાં શુભાનપુરામાં આવેલા શ્રી જલારામ બાપાના મંદિરે જઈ દર્શન કરીએ। માં કોટ ગણેશના દર્શન કરવા માટે અહીંયાથી લક્ઝરી બસ ઉપડે છે, જેની માહિતી દર્શાવવામાં આવેલી છે। મંદિરની અંદર સામે પ્રસાદ કાઉન્ટર છે। આ પ્રમાણેનું કંઈક મંદિર છે, ઘણું મોટું મંદિર છે। જય જલારામ બાપા, જય શ્રી ગણપતિજી દાદા। તમને પહેલા સાંઈ બાબાજીના દર્શન થશે। જય સાંઈ બાબાજી। શ્રી દત્તાત્રેય ભગવાન, રામ લક્ષ્મણ સીતા हनुमान जी। जय जलाराम बाबा, जय श्री राधे कृष्ण, जय वीरबाई माता, जय गणपति दादा, श्री अंबा माता जी, जय श्री अंबे। जय श्री भोलेनाथ, जय शंकर भगवान मंदिर है। गुरुवार हो 2 एप्रिल 2026 हनुमान जन्म जयंती निमित्ते આપણે જલારામ મંદિરે પહોંચી ગયા છે। ગુરુવારનો વારે જલારામ બાપાનો નમસ્કાર કરે છે। અહીંયા એક વિશાળ શિવલિંગ છે। શુભાનપુરામાં આવેલા શ્રી જલારામ બાપાજીના દર્શન કર્યા બાદ અહીંયા સામે ભાતીજી મહારાજનું પણ મંદિર આવેલું છે। આપણે ભાતીજી મહારાજના દર્શન કરી લઈએ। આ જલારામ બાપાનું ઘણું મોટું વિશાળ મંદિર છે। મંદિરની અંદર પણ એવા ઘણા ખરા દેવી દેવતાઓની પ્રતિમાઓ મૂકવામાં આવેલી છે અને અત્યારે આપણે પહોંચી ગયા છે શ્રી ભાતીજી મહારાજના મંદિરે દર્શન।